કંપનીઓ ચાલે છે વર્ષોથી એ વેરો ન ભરવા, જ્યારે અમારા કાળ 2015થી 20ની અંદર એમને કરોડો રૂપિયાનો વેરો નગરપાલિકામાં ભર્યો નહોતો. એ કારણથી અમે 3 વખતે સીલ પણ મારેલા છે. સીલ પણ આ કંપનીઓ જાતે ખોલી નાખતી હતી. ટ્રિપલ એ કંપની આના પહેલાં ચલાવતી હતી. અત્યારે બ્લ્યુરે કંપની આ એવિએશન કંપની ચલાવે છે અને એમનો પણ વેરો હમણાં તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવ્યો છે. ટેકનિકલ ખામી એ ગુસ્સેલની જવાબદારી આવે છે કે વિમાનનું દરેક વખતે સર્ટી લેવું જોઈએ અને પાયલોટ ટ્રેનિંગ આપવી. આવું સર્ટી આ લોકો જોડે છે નહીં. હોય તો પછી અત્યારે શું કરશે? સરકારમાં 2 નંબરના પૈસા આપી અને સર્ટી મેળવશે. નામદાર કલેક્ટર અને આજના મેયરની તમામ જવાબદારી બને છે કે આમના અઠવાડિયે એમના વિમાનનું યાંત્રિક ખામીવાળા છે કે નહીં તે ચેક કર્યા પછી જ ઉડ્ડયન માટે મંજૂરી આપવી જોઈએ. અને આપ જોઈ રહ્યા છો કે જે કંપની જોડે આજે એક બોર્ડ, નાનું ઇલેક્ટ્રોનિક બોર્ડ સરખું કરવાના પૈસા નથી, એ આ વિમાનોની યાંત્રિક ચકાસણી કેવી રીતે કરાવી શકે? એટલે મારી મહેસાણા મહાનગરપાલિકાના પ્રજા વતી એવી વિનંતી છે કે નામદાર કલેક્ટર અને આજના મેયરે આ ગુસ્સેલનું જે ટ્રેનિંગ સેન્ટર છે એને તાત્કાલિક સીલ કરવું જોઈએ અને સીલ કર્યા પછી વિમાનોની કન્ડિશન તપાસ કર્યા પછી જેમાં ખામી જણાય તો આના માલિકો પર ફરિયાદ કરવી જોઈએ અને ફરિયાદ કર્યા બાદ આ ટ્રેનિંગ સેન્ટર મહેસાણાથી અન્ય જગ્યાએ ખસેડવું જોઈએ, એ અમારી માગણી છે.